સર તમે તમારી જાતને અનમ્યુટ કરી નાખજો ને, પછી હું અત્યારે મ્યુટ કરી નાખું છું બધાને. સરનું નામ શું છે? જીગરભાઈ ભીખા સામના. સર જેનો અવાજ તો નહીં આવતો હવે. હા હા ચાલુ છે રેકોર્ડિંગ. બોલાવો છોકરાને. ક્લિક નથી થતું, એ લોકોને શું કરી શકવાના છે યાર? અનમ્યુટ કરો. સર બોલો અનમ્યુટ. હેલો હેલો. હા 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 પણ કલાક પછી કરો. હમણાં ક્લાસ ચાલુ છે, અમને જરા કોચ ક્લાસ ઓર્ગેનાઇઝ કરેલો છે, તો એક કલાક પછી કરું તો ચાલશે? હા, હું કલાક પછી કરું. હા ચોક્કસ. હા 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 ઓકે. હા હા જરા પણ નથી થતું. અનમ્યુટ નથી થતું. સરનું અનમ્યુટ જ નથી થતું. આ જીગરભાઈ. હા સર, હવે ચાલુ કરી શકો તમે. હાજી, થઈ ગયું મારું. હા સર, મંગલાચરણથી ચાલુ કરવું પડશે કારણ કે રેકોર્ડિંગ જ નહોતું થયું. હાજી, હા, ચાલુ કરું. હા રેકોર્ડિંગ. હા બસ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સર્વસાહૂણમ, એસો પંચન મુક્કારો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃતવસે, લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલદાતા. હાજી બિંદુબેન. સર, હું તમારો પરિચય આપી દઉં હમણાં બધાને. આપણી વચ્ચે જીગરભાઈ વડેચા સર છે. એમનું ગામ ગુજરાત છે અને હાલમાં ભાયંદર રહે છે. એમનો અભ્યાસ એમને મહેસાણામાં 6 વર્ષ પાઠશાળામાં કરેલો છે અને અભ્યાસમાં કર્મગ્રંથ, તત્વાર્થ, જ્ઞાનસાર, બૃહદ સંગ્રહણી, 350 ગાથાનું સિમંદર સ્વામીનું સ્તવન, સંસ્કૃતની 2 બુક, પ્રાકૃત, ધીરાષ્ટ્રી સલાકા પુરુષ ચરિત્ર, શ્રી શાંતિનાથ ભગવાનનું ચરિત્ર આદિ કરેલ છે અને 4 જેટલા મુમુક્ષુને અભ્યાસ કરાવેલો છે. મુંબઈમાં 15 વર્ષથી અભ્યાસ કરાવવાનું ચાલુ છે. આજે આપણને એન્ટવર્પના સંઘને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલ છે. આપની ખૂબ ખૂબ આભાર સર. બસ હવે. હા, 5 કલ્યાણકની વાત કરવાની છે, પણ પ્રવીણભાઈ સર સાથે મારે વાત થઈ તો એમને મને કહ્યું કે મારે કર્મગ્રંથનો વિષય પણ ત્યાં ચાલુ છે. તો
આજે આપણે વિચારીએ કે કલ્યાણકની સાથે જે આપણને કર્મ બંધ થાય છે એ કર્મ બંધના 4 હેતુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. જો આ 4 કારણ હશે ત્યાં સુધી જીવને 8 કર્મ બંધન થાય છે. મિથ્યાત્વ એટલે કે જીવને સુખ મળે તો હસતા હસતા ભોગવવાનું મન થાય અને દુઃખમાં રડી રડીને ભોગવવાનું મન થાય. આ મિથ્યાત્વ છે. મિથ્યાત્વી જીવ એને સંસારની ક્રિયા એક કર્તવ્ય રૂપે લાગે છે. એટલે કે આ સંસારની ક્રિયાઓ કરવા જેવી છે. અત્યારે પુણ્યથી અનુકૂળતા છે, શરીર સારું છે, તો અત્યારે નવી નવી દેશ દુનિયા બ્યુટી જોઈ લઈએ. એટલે કે જીવને સંસારના સુખો ભોગવવા જેવા લાગે છે. કારણ કે એને શરીરમાં શ્રદ્ધા છે. શરીર પ્રત્યે મમત્વ છે. શરીરમાં જ સુખ દેખાય છે અને જીવે દરેક જન્મમાં શરીરને જ કેન્દ્ર સ્થાન બનાવ્યું છે. શરીરને જ કેન્દ્રમાં રાખીને ક્રિયાઓ કરી છે અને જીવ આત્માને ભૂલી ગયો છે. આત્માને ભૂલીને આ જગતની આપણે શોધ કરી રહ્યા છીએ અને વર્તમાનમાં પણ આખા વિશ્વ ઉપર મિથ્યાત્વનું આક્રમણ ચાલી રહ્યું છે કે આ જગતના જીવો અર્થ અને કામ પુરુષાર્થમાં જ સુખ માનીને જીવી રહ્યા છે. આ મિથ્યાત્વ છે. ધર્મની ક્રિયા કરીએ પરંતુ જો આત્મામાં શ્રદ્ધા નથી તો અંદર મિથ્યાત્વની હાજરી પડી છે. ઘણી વખત વ્યવહારમાં પણ આપણે એમ કહીએ છીએ કે મને તો ધર્મમાં બહુ શ્રદ્ધા છે. તો ધર્મમાં શ્રદ્ધા છે એટલે સામાયિકમાં શ્રદ્ધા છે એટલે ધર્મમાં શ્રદ્ધા કહેવાય. પ્રતિક્રમણમાં શ્રદ્ધા છે એટલે ધર્મમાં શ્રદ્ધા કહેવાય. ધર્મમાં શ્રદ્ધા એટલે શું? તો ધર્મમાં શ્રદ્ધા એટલે પોતાના આત્મ તત્વમાં શ્રદ્ધા થવી. એનું નામ છે ધર્મ શ્રદ્ધા. પરમાત્મામાં શ્રદ્ધા છે પરંતુ જીવને પોતાના આત્મામાં શ્રદ્ધા નહીં હોય તો મિથ્યાત્વની હાજરી છે. અને આવું મિથ્યાત્વ
પ્રભુના જીવે ઓગાળી નાખ્યું છે. પરમાત્માનું ચેવન કલ્યાણક અને જન્મ કલ્યાણક, આ બંને કલ્યાણકમાં જોઈએ તો પ્રભુના શરીર ઉપર સમ્યક દર્શન વર્તી રહ્યું છે. અને એવું સમ્યક દર્શન એ પરમાત્માનું ચેવન અને જન્મ કલ્યાણક આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિનો આનંદ કરાવે છે. જોઈએ તો પ્રભુએ જે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એ હવે પાછું જવાનું નથી. એનો આનંદ, એ પ્રભુને જોઈને સંકિતનો આનંદ લેવાનો, એ ચેવન અને જન્મની ઉજવણી છે. જ્યારે પ્રભુ જન્મ્યા અને ઇન્દ્ર મેરુ પર્વત ઉપર અભિષેક માટે લઈ ગયા છે, સૌ ધર્મેન્દ્રને મનમાં શંકા થઈ કે આટલો નાનો બાળક એ આટલા બધા કલશોનો અભિષેક કેવી રીતે સહન કરશે? ત્યારે પ્રભુએ અવધિ જ્ઞાનથી જોયું કે ઇન્દ્રને મનમાં શંકા થઈ છે, અને ત્યારે પ્રભુએ મેરુ પર્વતને હલાવી દીધો. અને ત્યારે ઇન્દ્રએ અવધિ જ્ઞાનથી જોયું કે આ શું થયું? અને ત્યારે ઇન્દ્ર વિચાર કરે છે કે મેં જે મનમાં શંકા કરી હતી, શંકાનું આચરણ કર્યું હતું, એનું પ્રભુએ સમાધાન કરી આપ્યું. આ પ્રસંગમાં આપણે મિથ્યાત્વને કેવી રીતે ઓગાળવું, સમ્યક દર્શન ગુણને કેવી રીતે પ્રગટ કરવો, એ ગુણ આપણને અહીંયાથી પ્રભુ બતાવે છે. પ્રભુએ પોતાના જ્ઞાનથી જાણી લીધું કે ઇન્દ્રને મનમાં શંકા થઈ છે, પરંતુ પ્રભુએ ઇન્દ્રની શંકાને જાહેરમાં ઉઘાડી ન કરી. પ્રભુ કહે છે કે જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હશે તો જીવનમાં કોઈના દોષ ઉઘાડા પાડવાના નહીં. કોઈનો પણ દોષ જાહેરમાં કોઈને કહેવાનો નહીં. અને ક્યારેક કોઈકને દોષ કહેવો હોય, બતાવવો હોય, તો આપણે એને વિવેક પૂર્વક બતાડવાનો. કારણ
કે અત્યાર સુધી આપણા આત્માને બીજાના દોષો જોવાની અને પોતાના ગુણો જોવાની જ વૃત્તિ થઈ ગઈ છે. અને આ વૃત્તિને આપણે દૂર કરવાની છે. જીવ માત્રમાં દોષ ન જોવો એ સમ્યક દર્શન ગુણ છે. સમ્યક્ત્વી જીવ હંમેશા બીજાના ગુણો જ જોવે છે. કોઈનામાં દોષ જોતા નથી અને કોઈનો દોષ જાહેરમાં ઉઘાડો કરતા નથી. એવો જ એક પ્રસંગ બન્યો કે જ્યારે ઇન્દ્ર સભાની અંદર પ્રભુના વખાણ કરે છે અને એ વખાણની વાતો સાંભળીને સંગમ દેવે પ્રભુ મહાવીરને 6 મહિના સુધી ઉપસર્ગથી લોહીના ઝાડા ઉલટી કરી દીધા. તેમ છતાં ઇન્દ્ર મહારાજા પોતાની સભા વચ્ચે એ સંગમનો દોષ ખુલ્લો કરતા નથી. બસ આપણે પણ આપણા જીવનમાં દરેક સાથે જ્યાં જ્યાં સંબંધો જોડાયા છે, દીકરા સાથે, દીકરી સાથે, પતિ સાથે, પત્ની સાથે, જેની જેની સાથે સંબંધો જોડાયા છે, કારણ કે આ સંસાર એ સંબંધોથી ચાલે છે. તો જીવનમાં જેની સાથે સંબંધો જોડાયા છે એ સંબંધોમાં ક્યાંય આપણે દોષ જોવા નહીં. કદાચ કોઈકનો દોષ દેખાય અને આપણે એને એ દોષ સુધારવા માટેનો પ્રયત્ન કરવો છે, તો એ પ્રયત્ન કેવો કરવાનો કે જાહેરમાં એનો દોષ કોઈને કહેવાનો નહીં. સમજણ પૂર્વક પ્રયત્ન કરવાનો કે જે દોષિત છે એને પણ પોતાની ભૂલ ધીરે ધીરે સમજાઈ જાય. જો આવી પાત્રતા અને આવી પવિત્રતા જીવનમાં તૈયાર કરશું તો જ જીવનમાં સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થશે. ધર્મ આ ભવમાં જ મળ્યો છે એવું નથી. ધર્મ તો પાછળના પૂર્વના અનેક ભવમાં મળ્યો છે, પરંતુ એ ધર્મ હજી સુધી આપણને સંસારમાંથી તાર્યા નહીં. કારણ કે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ નથી થઈ. આ ભવમાં પણ લક્ષ્ય એ જ રાખવું છે
કે મને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય, અને આ ગુણની પ્રાપ્તિ માટે ધીરે ધીરે સંસારને ભૂલવાનો છે. જગતનું વિસ્મરણ અને જગતપતિનું સ્મરણ કરવાનું છે. જ્યાં સુધી જગતનું સ્મરણ ચાલતું હશે તો જગતપતિનું વિસ્મરણ થઈ જશે. મિથ્યાત્વને ઓગાળવા માટે જીવનમાં જેટલી સરળતા આવે એ સરળતાના ગુણને ખીલવવાનો છે. પ્રભુ મહાવીર જન્મ્યા પછી માતા પિતાએ કહ્યું કે ચાલો નિશાળે ભણવા, તો પ્રભુએ સામે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરી કે માં, એ બધું જ્ઞાન મને ખબર છે, માં તમે મારો ટાઈમ કેમ બગાડો છો? આવો કોઈ જ વિચાર પ્રભુએ મનમાં ન કર્યો, કોઈ આર્ગ્યુમેન્ટ ન કરી. સમ્યક દર્શન પામવું હોય તો નો આર્ગ્યુમેન્ટ, ઓનલી ફોર એગ્રીમેન્ટ. સ્વીકાર 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 કરતા શીખીશું ત્યારે જ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થશે. આપણે આ દુનિયામાં કોઈને જીતવા નથી, અને કોઈ આપણને જીતવા આવે તો આપણે પહેલેથી જ હાર માની લેવાની. ભાઈ તમે જીતી ગયા, હું હારી ગયો. જેટલી જીવનમાં કુણાશ આવશે, જેટલી હૃદયમાં સરળતા આવશે, એટલો જીવ મિથ્યાત્વનો રસ ઓગાળતો થઈ જશે. અને આ ભવમાં એક જ લક્ષ્ય રાખવું છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. કેમ કે મિથ્યાત્વ છે ત્યાં સુધી આત્મા ઉપર સતત નવા નવા કર્મના બંધો ચાલુ જ રહેશે. એટલે પરમાત્માનું ચ્યવન અને જન્મ કલ્યાણક એ આપણને મિથ્યાત્વને ઓગાળીને સમ્યક્ત્વ ગુણનો આનંદ લેવાનો સંદેશ આપે છે. કર્મ બંધનું બીજું કારણ અવિરતિ. અવિરતિ જીવનમાં ત્યાગ ન કરી શકીએ, જીવનમાં વ્રત ન લઈ શકીએ, નિયમ ન લઈ શકીએ, પચખાણ ન કરી શકીએ. એટલે નિયમ, વ્રત, ત્યાગ, તપ, પચખાણ વગરનું જીવન. અને અવિરતિના કારણે 24 કલાક કર્મનો બંધ ચાલે છે. અત્યારે લોકડાઉનમાં છીએ, ઘરમાં જ છીએ. કદાચ અમુક
એરિયા પૂરતું જ આવા જવાનું થતું હશે, પરંતુ ઘરમાં રહીને 12 વ્રતમાં છઠ્ઠું વ્રત છે દિશા. જો દિશા નક્કી નથી કરી તો આ પૃથ્વીનું બધું જ પાપ આપણે પાપ નથી કરતા છતાં પાપ લાગે છે. એ કયું છે? અવિરતીનું પાપ છે. જ્યાં સુધી ઈચ્છા ચાલુ છે ત્યાં સુધી કર્મનો બંધ પણ ચાલુ છે. માટે અવિરતી એને તોડવા માટે એમ કહેવાય કે જ્ઞાનસ્ય ફલમ વીરતી. જેમ જેમ જીવનમાં જ્ઞાન આવે તેમ તેમ જ્ઞાન દ્વારા જીવ નાના નાના પચકખાણમાં પ્રવેશ કરી શકે છે. જ્ઞાન ભણવાનું શેના માટે છે? તો કે જ્ઞાન આત્માને ઓળખવા માટે છે. જેમ જેમ જ્ઞાન ભણાતું જાય તેમ તેમ આત્મા પ્રત્યેની શ્રદ્ધા વધવી જોઈએ. દેવગતિના દેવો અવિરતીના કારણે મોક્ષની નજીક હોવા છતાં દેવગતિમાંથી મોક્ષે જઈ શકાતું નથી. શા માટે? કારણ કે અવિરતીના કારણે પચખાણ માત્ર મનુષ્ય ભવમાં. કયું પચખાણ? સર્વ વીરતીનું પચખાણ. અવીરતીના કારણે જીવ આહાર વગેરે ઉપર સંયમ કરી શકતો નથી. આહાર કરીને લોહી વધે અને લોહી બનવાથી પાછી જીવને પાપો કરવાની શક્તિ મળે છે. પ્રભુના જીવનમાં જોઈએ તો પ્રભુએ અવિરતીને તોડીને સર્વ વીરતીનો સ્વીકાર કર્યો. દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે સ્વીકાર કર્યો અને એવી સર્વ વીરતીનો સ્વીકાર એટલે પરમાત્માનું દીક્ષા કલ્યાણક. દી એટલે દાન કરવું અને ક્ષા એટલે કર્મનો ક્ષય કરવો, તેનું નામ છે દીક્ષા. પ્રભુએ દીક્ષા જીવનથી અપ્રમત્ત સાધના યોગમાં આરૂઢ થયા. એ સાધનાના સમય દરમિયાન પ્રભુએ અનેક પ્રકારના ઉપસર્ગોને સહન કર્યા છે અને સાધના સમય દરમિયાન
ઉગ્ર તપની આરાધના કરી છે. આરાધના ઉગ્ર તપની કરી, અપ્રમત્ત રૂપે સાધના કરી અને એમાં અનેક પ્રકારના આવતા ઉપસર્ગોને સહન કર્યા. આ ત્રિવેણી સંગમ દ્વારા પ્રભુના જીવે અનાદિ કાળનો કર્મ સાથેનો જંગ પ્રભુ જીતી ગયા. આવા પ્રભુએ દીક્ષા કલ્યાણકના પ્રસંગે આપણને સહુ કોઈને સંદેશ આપ્યો કે જો આપણે પણ કર્મ સાથેનો જંગ જીતવો હોય તો આપણે પ્રબળ પુરુષાર્થ કરવો પડશે. પુરુષાર્થ તો આપણા જીવનમાં ચાલુ છે, પણ એ પુરુષાર્થ સાચી દિશાનો છે કે ખોટી દિશાનો છે એનું આપણે ચેકિંગ કરવું પડશે. સરસ મજાનું સામાયિક કરીએ. જે સામાયિક ધર્મના વખાણ પુણ્યા શ્રાવકના પ્રભુ મહાવીરે કર્યા, આટલું ઉત્તમ સામાયિક કરીને જ્યારે ઊભા થઈએ પછી આપણને ઊંચા અવાજે બોલવું ફાવે ખરા? પુરુષાર્થ છે, પરંતુ પુરુષાર્થ જો સાચી દિશાનો નહીં થાય તો ખોટી દિશાનો પુરુષાર્થ એ સંસારમાં ડૂબાડી નાખશે. સ્વબળથી જ જીવે પોતાનું કલ્યાણ કરવું પડશે. આપણે આપણું બળ, બુદ્ધિ આ બધું શેમાં વાપરી રહ્યા છીએ? જ્યારે પરમાત્માની ભક્તિ કરીએ અને દ્રવ્ય પૂજામાં આપણે પરમાત્માને ફળ અને નૈવેદ્ય અર્પણ કરીએ છીએ અને પ્રભુને અર્પણ કરેલું એ હવે પાછું લઈને ઘરે જવાતું નથી. તો દ્રવ્ય પૂજામાં ફળ નૈવેદ્ય અર્પણ કર્યું તો પછી ભાવ પૂજામાં આપણે પ્રભુને આપણી બુદ્ધિ અર્પણ કરી દઈએ અને એ બુદ્ધિ પછી પાછી ઘરે લઈને જઈએ નહીં. બસ આ પુરુષાર્થ આપણે કરવાનો છે. આપણે ધર્મના ક્ષેત્રમાં પણ બુદ્ધિ લઈને જઈએ છીએ અને હૃદય એ સંસાર સાથે જોડાયેલું હોય છે. માટે જો અવિરતિના પાપોથી છૂટવું હોય તો પરમાત્માનું દીક્ષા કલ્યાણક
ત્યાર પછી આગળ કર્મ બંધનો ત્રીજું કારણ એ કસાય છે. કસાયના કારણે 8 કર્મ આત્મા ઉપર લાગે છે. આ કસાય કેવા છે? કસાયો કસાઈ જેવા છે. કસાઈ એ જીવને મારે અને કસાય આત્માના ગુણોને મારીને સંસારમાં રખડાવે છે. 4 કસાય ક્રોધ, માન, માયા, લોભ. આ 4 કસાયમાં જો કેન્દ્ર સ્થાનમાં જો કોઈ હોય તો એ લોભ કસાય છે. લોભ એટલે ઈચ્છા છે. ઈચ્છા જો જીવને પૂરી ન થાય ત્યારે જીવ ક્રોધ કરે છે. ક્રોધ કર્યા પછી પણ ઈચ્છા પૂરી ન થાય તો માયા પણ કરે છે. અને માયા કરીને ઈચ્છા પૂરી થાય તો માન કસાય, અહંકાર આવી જાય છે. કેટલો અહંકાર પડ્યો છે. બપોરે વાપરવા માટે બેસ્યા હોઈએ અને અવાજ કર્યો કે ભાઈ પાણી આપજો, તો અંદરથી 1 ગ્લાસ ભરીને પાણી લઈ આવ્યા અને કે લો, ત્યારે આપણે હાથ ઊંચો કરીને ગ્લાસ લઈ નથી શકતા અને આપણો અહંકાર બહાર નીકળે છે કે મૂકી દો ને નીચે. આપણા માટે કિચનમાંથી પાણી લઈને આવ્યા અને આપણે 1/2 હાથ ઊંચો કરીને પાણીનો ગ્લાસ લઈ ન શકીએ. કેટલા કસાય પડ્યા છે. પરમાત્મા પાસે દેરાસરમાં ગયા, ભક્તિના ભાવો એટલા સરસ. કેસર જાતે ઘસ્યું, વાટકી ભરી છે અને ટેબલ ઉપર મૂકી છે અને પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી રહ્યા હોઈએ ત્યારે એ નજર આપણી સોનાની વાટકી ઉપર તો એક વાર તો જાય. કદાચ ભમતી ફરતા 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 કોઈ ભાગ્યશાળી ઉતાવળમાં આવ્યું અને એ કેસરની વાટકી લઈને પૂજાની લાઈનમાં ઊભા રહી ગયા અને આપણને દેખાય, ખબર પડી કે આમના હાથમાં આપણી વાટકી છે. એ જોઈને ખરેખર હૃદયમાં આનંદ આવી જાય ને કે પુણ્યશાળી, આજે તમે કેટલો સરસ મને લાભ આપ્યો અને આવો લાભ તમે મને આપતા રહેજો. બસ આપણા અહંકારોને, અંદરમાં પડેલા જન્મો જન્મના કસાયને આપણે દૂર કરવાના છે. ક્રોધ અને માન કસાય, માયા અને લોભ કસાય
આ બેના જોડકા છે. માયા અને લોભ એ રાગ કરવાથી થાય છે. ક્રોધ અને માન એ દ્વેષ કરવાથી થાય છે. માટે એમ કહેવાય કે કર્મ રાજાએ ચારે ચાર ગતિમાં સુરંગો ગોઠવી દીધી છે જીવને પછાડવા માટે. પરંતુ પ્રભુએ આપણને બળ આપ્યું, શક્તિ આપી કે હું પણ તારી જેમ જ સંસારમાં હતો અને કસાયથી ભરેલો હતો, પરંતુ આજે મેં સ્વબળથી મોહ રાજાની સામે લડાઈ કરી અને મને કસાયથી છુટકારો મળ્યો છે. આ જગતમાં જેટલા પણ જીવો મોહની સામે લડ્યા છે એ દરેક જીવો મોહન બની ગયા છે. એ દરેક જીવો મોક્ષે પહોંચી ગયા છે. અને મોહની સામે જે લડી શક્યા નથી એને જ આ સંસારની બધી જ ઉપાધિઓ જોવી પડે છે અને ભોગવવી પણ પડે છે. એટલે આપણા સૌની બહુ મોટી એક ભૂલ છે. એ ભૂલ કઈ છે કે આપણે મોક્ષે ન ગયા માટે આ સંસારમાં ચાલતી તકલીફો જોવી પડે છે અને ભોગવવી પડે છે. જો મોક્ષે ગયા હોત તો આ જગતનું કોઈ દુઃખ જીવને ભોગવવું ન પડત. માટે પ્રભુ કહે છે કે હે આત્મા, તું પણ મારી જેમ કસાયોથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ક્યારે કે જ્યારે તને કસાયો તારા પોતાના લાગશે નહીં ત્યારે. જેમ કહેવાય કે દરેક પથ્થરમાં પ્રતિમા છે, પરંતુ વધારાનો ભાગ કાઢી નાખીએ ત્યારે. એમ દરેક આત્મામાં પરમાત્મા છે, પણ વધારાનું કાઢી નાખીએ તો જન્મો જન્મથી અંદરમાં જે કચરો પડ્યો છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, ઈર્ષા, ચાડી, ચુગલી, કેટલો બધો અહંકાર પડ્યો છે. જો એ વધારાનો બધો કચરો સાફ થાય તો મોહને જીતીને મોહન બની જવાય. પરમાત્માનું ચોથું કલ્યાણક એટલે કે કેવલ જ્ઞાન કલ્યાણક. પ્રભુના જીવે મહામોહનો અને અજ્ઞાનનો નાશ કર્યો. જેમ સિંહ પાંજરામાંથી બહાર નીકળે
તેમ પ્રભુનો આત્મા ઘાતી કર્મના પાંજરામાંથી મુક્ત બની ગયો અને પ્રભુ કેવલ જ્ઞાન પામ્યા. તેનો આનંદ એટલે કેવલ જ્ઞાનની ઉજવણી કહેવાય. કસાયનો નાશ કર્યો, મોહનો નાશ કર્યો અને ઘાતી કર્મના ચૂરે ચૂરા કરી નાખ્યા અને પ્રભુ કૈવલ્ય જ્ઞાનને પ્રાપ્ત થયા. ત્યાર પછી કર્મ બંધનનું ચોથું કારણ છે યોગ. પહેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું કસાય અને ચોથા નંબરે યોગ. આ યોગ એટલે મન, વચન અને કાયા. આ યોગને એ ભોગમાં વાપરવાનો નથી. મન, વચન અને કાયાને પાપમાં વાપરવાની નથી. આ યોગ એ ભોગ માટે નથી, એ તો ત્યાગ માટે છે. કારણ કે આપણે યોગથી ઉપયોગને શુદ્ધ કરવાનો છે. યોગથી ભલે સંસારમાં છીએ, પરંતુ ઉપયોગથી આપણે આત્મામાં રહેતા શીખવાનું છે. પ્રભુ યોગથી સંસારમાં હતા, ઉપયોગથી આત્માના ઘરમાં છે. કદાચ સંસારની ક્રિયા કરવી પડે, પરંતુ મનને તો આત્માની સાથે જોડેલું રાખવાનું. યોગ કરતા ઉપયોગની શુદ્ધિ જેટલી વધશે, એટલો જીવ મોક્ષની નજીક જઈ શકશે. યોગની શુદ્ધિ થઈ, પરંતુ ઉપયોગની શુદ્ધિ ન થઈ, તો જીવ મોક્ષની નજીક નહીં જઈ શકે. માત્ર એના જીવનમાં ગતિ થશે, પ્રગતિ નહીં થઈ શકે. પ્રભુના જીવે અઘાતી કર્મના બંધનો તોડીને શરીર રૂપી પાંજરામાંથી છૂટીને પ્રભુ સિદ્ધ અવસ્થાને પામ્યા, મોક્ષ પદને પામ્યા. પ્રભુ યોગમાંથી અયોગી બન્યા. બસ તેનો આનંદ એટલે મોક્ષ કલ્યાણકની ઉજવણી. શરીર છે ત્યાં સુધી કર્મનો ઉદય એ ચાલુ જ રહેશે. સુખ કે દુઃખ, સાતા અસાતા, આ કર્મનો ઉદય એ શરીર ઉપર છે, આત્મા ઉપર નથી. તો શરીર ઉપર જ્યારે જે ઘટના બને છે, ત્યારે
ઉપયોગને આપણે આત્માની સાથે જોડેલો રાખવાનો. પ્રભુએ પોતાના જીવનમાં યોગની શુદ્ધિ કરી અને પ્રભુ પરમ ઉપયોગી બન્યા. બસ તે જ રીતે આપણે પણ પરમના પંથે આગળ વધવું હોય તો યોગથી ઉપયોગને શુદ્ધ કરવો પડશે. પૂજા કરી તો કેટલી પૂજા કરશું, કેટલા ભગવાનની પૂજા કરશું તો મોક્ષ મળશે એવું કોઈ લખાણ છે નથી. તમે ક્રિયા શું કરો છો એ મહત્વનું છે કે અંદર શું નાખીએ છીએ એ મહત્વનું છે? બોલો, કેટલી સામાયિક કરીએ એટલે આપણો મોક્ષ નક્કી થઈ જાય? બોલો, કેટલા આયંબિલ પૂરા કરીએ એટલે આપણો મોક્ષ નક્કી થઈ જાય? આ બધો યોગ છે. યોગ શેના માટે છે? ઉપયોગની શુદ્ધિ માટે છે. શાસ્ત્રમાં કેવલ જ્ઞાનનું વર્ણન કરેલું છે. શાસ્ત્ર ભણી ભણીને આત્માને પકડવાનો છે. શાસ્ત્ર ભણી ભણીને આત્મામાં સ્થિર બનવાનું છે. પૂજા કરી પણ પ્રસન્નતાનો ટેસ્ટ આવવો જોઈએ કે ન આવવો જોઈએ? જમવા બેસીએ અને ભોજનમાં જો ટેસ્ટ આવે તો એ ભોજન કરવાની મજા આવે. એમ સામાયિક કરીએ તો સમતાનો ટેસ્ટ આવવો જોઈએ. તપ કરીએ તો ત્યાગનો ટેસ્ટ આવવો જોઈએ. એ ઉપયોગની શુદ્ધિ કહેવાશે. જો ઉપયોગને શુદ્ધ કરીને આગળ વધશું તો જ આપણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશું. કેમ કે આજે વિભાવ દશામાં જીવીએ છીએ, સ્વભાવ દશાને ભૂલી ગયા. પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે અનાદિનો સ્વભાવ છે, શું છે? વાંકું ચાલવું, આડું અવળું ચાલવું, તીરછું ચાલવું, પાપના માર્ગે ચાલવું. આ એક અનાદિ કાળનો સ્વભાવ બની ગયો છે. આ મારું, આ તારું, આ સારું, આ ખરાબ, આ હું, આ તું, આવા દ્વંદ્વમાં જીવન જીવી રહ્યા છીએ, જેના કારણે આપણો સંસાર એ અનંત કાળથી ચાલી રહ્યો છે. અને જો આ જ રીતે જીવન જીવીશું તો હજી પાપો કરી કરીને દુર્ગતિના માર્ગે ચાલ્યા જશું. અને જો દુર્ગતિમાં જઈશું તો સિદ્ધ અવસ્થા દૂર થઈ જશે. માટે હવે
આ ભવમાં નવી કોઈ ભૂલ કરવી નથી. આ જન્મમાં પૂર્વના જન્મની એક પણ ભૂલને રિપીટ કરવી નથી. જો ભૂલો કરીને જીવ્યા, ઊંધા માર્ગે ગયા, તો આપણી સામે દુર્ગતિ તો તૈયાર જ બેઠી છે. કેમ કે દુર્ગતિમાં જવાના નિમિત્તો ઘણા છે. અને આવા યુગમાં આપણે જીવી રહ્યા છીએ અને તેમાં રહીને આપણે શાંતિ, સમાધિ, સદગતિ, સદમૃત્યુ અને પરમ ગતિને ટકાવવાની છે. જેમ સાપ જ્યારે જંગલમાં ચાલે ત્યારે આડો અવળો વાંકો ચૂંકો ચાલે છે. પરંતુ જો એ સાપને પોતાના ઘરમાં જવું હોય તો એને સીધું થવું જ પડે છે. જો વાંકો ચૂકો થઈને જવા જશે તો શરીર છોલાઈ જશે. માટે જો આપણે આપણા આત્માના ઘરમાં, મોક્ષના ધામમાં, મુક્તિપુરીમાં પહોંચવું હોય તો અત્યારે આપણે સીધું થઈને જીવવું પડશે. આ વકીલો હોય ને એ કોર્ટની અંદર જોઈએ તો આમ સામ સામા કેવા લડાઈ કરતા હોય, જાણે કે આ હમણાં એકબીજા ઝઘડી ન પડે. પણ કોર્ટની બહાર આવીને એ જ બંને જણા પાછા ટેબલ ઉપર બેસીને સાથે જમતા હોય. બસ આપણે જીવનમાં સરળ બનવું છે, નમ્ર બનવું છે, જતું કરવું છે. આનાથી મારા આત્માને નુકસાન થશે તો એ ગમે તેવું કિંમતી હોય, અને જો આત્માનું નુકસાન થતું હોય તો એને છોડી દેવા આપણે પ્રયત્ન કરવો જોઈશે. કારણ કે આ જીવનમાં આપણને બહુ મોટી જવાબદારી છે. જેમ અમારે મુંબઈમાં કોઈ માણસ પહેલા વિરારમાં રહેતું હતું અને પછી આગળ વધતા વધતા એ જ્યારે વાલ્કેશ્વરમાં આવીને રહે છે, બોલો ત્યારે એની કેટલી બધી જવાબદારી વધી જાય કે આપણે આટલી મહેનત કરીને અહીંયા સુધી આવ્યા છીએ તો હવે આપણા માથે જવાબદારી વધી ગઈ છે. બસ તેવી જ રીતે એકેન્દ્રિયમાંથી નીકળીને આપણે અત્યારે પંચેન્દ્રિયમાં આવ્યા છીએ અને અત્યારે આપણી પણ જવાબદારી વધી ગઈ છે. જો અત્યારે આ યોગ એને ભોગમાં વાપરીને પૂરો કરશું તો ઉપયોગની શુદ્ધિ કરી નહીં શકાય. બસ આ રીતે પરમાત્માના પાંચે કલ્યાણકની ઉજવણી આપણે થોડીક આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈ કે પ્રભુના જીવે
સમ્યક દર્શન ગુણની જે પ્રાપ્તિ કરી છે એ પ્રભુનું ચેવન અને જન્મ કલ્યાણક, એના દ્વારા આપણે મિથ્યાત્વનો ત્યાગ કરવો. ત્યાર પછી પ્રભુ અવીરતીમાંથી સર્વ વીરતીમાં આવ્યા. એ પ્રભુનું દીક્ષા કલ્યાણક આપણને અવીરતીમાંથી વીરતીમાં આવવાનો સંદેશ આપે છે. કસાયને જીતીને પ્રભુએ મોહનો નાશ કર્યો, ઘાતી કર્મનો નાશ કર્યો અને પ્રભુ કેવલ જ્ઞાન પામ્યા. એ કેવલ જ્ઞાનની ઉજવણી આપણને કસાયોની સામે જીતવાનો સંદેશ આપે છે. અને મન વચન કાયાનો યોગ, એ યોગમાંથી આપણે અયોગી બનીને જલ્દીમાં જલ્દી મોક્ષ સુખને પામીએ, 14મા ગુણ સ્થાનકે પહોંચીએ. એ જ અભ્યર્થના સાથે અહીંયા વિરામ કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. કોઈને કઈ ક્વેશ્ચન્સ પૂછવા છે? હાજી. હા સર, જરા કોઈને પૂછવું હોય ને તો ખાલી એક મિનિટ પૂછી લઉં. હા સર, આઈ થિંક કોઈને પૂછવું નથી લાગતું. મીરાબી, તમને પૂછવું છે? ઓકે, It was easy. હા 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 સર, કોઈને પૂછવું નથી? સરનો આભાર. પ્રણામ હાજી. સર. હા હાજી, પ્રણામ. હા સર, પ્રણામ. હા, કોઈને Thank you, sir. થેન્ક યુ. Thank you. Thank you, Bindu. પ્રણામ સર. અરે પ્રણામ સર, સરસ જોયું. Pranam. પ્રણામ. પ્રણામ. Pranam, sir. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રણામ સર. પ્રદાનમ સર્વધર્માણામ Pranam, sir. જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. પ્રણામ. પ્રણામ.